વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સના યુનિટ નંબર 1 બિહેવિયરલ સ્કિલ્સનો ટોપિક નંબર 3 એથિક્સ, વેલ્યુ અને એટિક્વેટ્સ વિશે જાણકારી મેળવીશું. બિહેવિયરલ સ્કિલ્સ આખું યુનિટ એ એક્ઝામમાં પૂછાતું નથી, પણ તેમ છતાં સૌથી ઇમ્પોર્ટન્ટ યુનિટ પૈકીનું એક છે. જો તમે સિલેબસનો અભ્યાસ કરશો એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ સબ્જેક્ટના નવી પેટર્નના સિલેબસ મુજબ, તો બિહેવિયરલ સ્કિલ્સ યુનિટમાંથી એક્ઝામમાં કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવશે નહીં એવું એ લોકોએ ક્લિયર કરેલું છે. તેમ છતાં તમે જે પર્પઝથી આ સબ્જેક્ટનો અભ્યાસ કરો છો, એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ જે પર્પઝથી આપણે ભણીએ છીએ તે પર્પઝ ફૂલફિલ કરવામાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે તો એ આ ફર્સ્ટ ચેપ્ટર બિહેવિયરલ સ્કિલ્સ છે. કારણ કે તમારામાં ટેકનિકલ નોલેજ તો તમારા ટ્રેડ સ્કિલ્સથી આવશે, તેમ છતાં કંઈક ખૂટતું હતું એવું આપણા બધા એક્સપર્ટ્સને લાગતું હતું. એ પર્પઝથી તેમણે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ જેવો સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. તો આ સબ્જેક્ટ તમને તમારી પ્રોફેશનલ કેરિયરમાં કોઈક ના કોઈક રીતે હેલ્પફુલ થવા માટેનો સબ્જેક્ટ છે. એટલે એક્ઝામ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્સ તો છે જ એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટ. હવે તો 2 વર્ષના સબ્જેક્ટ મતલબ 2 વર્ષના કોર્સમાં બંને વર્ષે આ સબ્જેક્ટ ભણવાનો છે, એટલે એક્ઝામ પર્સપેક્ટિવથી તો ઇમ્પોર્ટન્ટ છે. પણ એક્ઝામ પર્સપેક્ટિવથી બિહેવિયરલ સ્કિલ્સ એ એવી વસ્તુ છે કે જે તમારા વર્તનમાં આવવું જોઈએ. એની તમે એક્ઝામ લેવાથી કોઈ મતલબ નથી. બિહેવિયરલ સ્કિલ્સમાં આજે આપણે એથિક્સમાં ભણશું, એમ વેલ્યુઝ ભણશું. તો વેલ્યુઝમાં એક બહુ સીધી સાદી વેલ્યુ છે. આપણે લોકો નાના હતા, કદાચ બોલતા પણ નહોતા થયા, ત્યારથી આપણને આપણા દાદા દાદી અથવા તો મમ્મી પપ્પા વાર્તાઓ કહેતા ત્યારે શીખવાડતા કે હંમેશા સાચું બોલવું જોઈએ. હવે એની પરીક્ષા લો તો આજે પણ બધા જ મતલબ કોઈ વિદ્યાર્થી એવું કહે કે ના ખોટું બોલવું જોઈએ, બધા જ લખી દે કે સાચું બોલવું જોઈએ. પણ તેમ છતાં આપણે જોઈએ છીએ કે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને 100% ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તો આ જે પૂરું યુનિટ છે બિહેવિયરલ સ્કિલ્સ, એ સમજવામાં તો સહેલું છે, સમજી શકાશે અને આપણે જે રીતે ભણીએ છીએ બહુ આરામથી સમજી શકશો તમે બધા. પણ સમજવાની સાથે સાથે એને આપણી લાઈફમાં જીવનમાં ઉતારવાનું છે, ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. અને ઇમ્પ્લિમેન્ટ કરવું એ ખૂબ જ અગત્યનો પાર્ટ છે. અને એ જ પર્પઝથી આપણે બિહેવિયરલ સ્કિલ્સ ભણીએ છીએ અને એ જ પર્પઝથી આપણા સિલેબસમાં એને ડિઝાઇન કરવામાં આવ્યું છે કે એમાંથી એક્ઝામ નથી લેતા. એક્ઝામમાં તો બધાને ખબર છે કે આપણે એવું લખીશું જ કે ભાઈ જો બોલવું જોઈએ, આવું કરવું જોઈએ, આવું ના કરાય. પણ એ આપણે આપણી લાઈફમાં ઉતારવાનું છે અને એ ઉતારશું તો જ આપણે જે સક્સેસ મેળવવી છે, આપણે જે પ્રગતિ કરવી છે, એ પ્રગતિ આપણે કરી શકીશું અથવા તો એ સક્સેસ આપણે મેળવી શકીશું. તો આજનો આપણો ટૉપિક છે બિહેવિયરલ સ્કિલ્સના પાર્ટમાંથી, મતલબ એ યુનિટમાંથી આજનો આપણો જે ટૉપિક છે એ ટૉપિક છે એથિક્સ, વેલ્યુ અને એટિક્વેટ્સ. 1 બાય 1 આપણે ભણીએ તો સૌથી પહેલાં એથિક્સ. એથિક્સ કોને કહીશું? આપણે એને ગુજરાતીમાં જોઈએ તો એથિક્સ એટલે નીતિમત્તા, જેને આપણે નીતિમત્તા કહીએ છીએ. હવે એની વર્ડ ટુ વર્ડ ડેફિનેશન જોઈએ તો ઇઝ અ બ્રાન્ચ ઓફ ફિલોસોફી વિચ ડીલ્સ વિથ વોટ ઇઝ રાઇટ એન્ડ રોંગ ઇન હ્યુમન બિહેવિયર. આ ફિલોસોફીની એક બ્રાન્ચ છે, એક શાખા છે. અને એ શું ડિસાઇડ કરે છે? એ માનવીય વર્તનમાં, હ્યુમન બિહેવિયરમાં શું સાચું અને શું ખોટું એ ડિસાઇડ કરવામાં મદદ કરે. ફિલોસોફીની એક શાખા કે જે માનવીય વર્તનમાં શું સાચું અને શું ખોટું એ ડિસાઇડ કરવામાં મદદ કરે, એને એથિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ. એથિક્સને ઘણી બધી વખત આપણે ઇન્ટરનલ વોઇસ, આપણે અંતરાત્માનો અવાજ કહીએ છીએ. અંતરાત્માનો અવાજ એ બીજું કંઈ નહીં પણ એથિક્સ છે. ઇટ રિફર્સ ટુ બિલીવ્સ અબાઉટ વોટ ઇઝ મોરલી કરેક્ટ ઓર એક્સેપ્ટેબલ. એ આપણને એવું બતાવે છે કે નૈતિક રીતે આ વસ્તુ સાચું છે અને આને આપણે એક્સેપ્ટ કરી શકીએ કે આ વસ્તુ ખોટું છે, આવું આપણાથી ના થાય, એને એથિક્સ કહેવામાં આવે છે. એથિક્સ અને વેલ્યુઝ ઓલમોસ્ટ સિમિલર છે. આપણે બધું જ ડિટેલમાં કરશું, પછી એક સ્લાઇડમાં એથિક્સ અને વેલ્યુઝમાં શું ડિફરન્સ છે એ પણ સમજશું. બંને ઓલમોસ્ટ સિમિલર છે, પણ એથિક્સ એ પ્રોફેશનલ પર્સપેક્ટિવથી છે, જનરલ અથવા તો ગ્રુપ પર્સપેક્ટિવથી છે, જ્યારે વેલ્યુઝ એ ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવથી છે, ઇન્ડિવિજ્યુઅલ પર્સન ટુ પર્સન વેરી કરતા હોય છે. એટલે આપણે ડિટેલમાં ભણશું. અત્યારે આપણે એથિક્સ વિશે કરીએ છીએ. તો એથિક્સ વિશે એક સેન્ટેન્સ છે, અ મેન વિધાઉટ એથિક્સ ઇઝ અ વાઇલ્ડ બીસ્ટ લૂઝ અપોન ધીસ વર્લ્ડ. મતલબ કે
જો એથિક્સ વગરનો કોઈ માણસ હોય ને તો એ કેવો છે કે જંગલી પ્રાણીને આ દુનિયામાં છોડી દેવામાં આવ્યું હોય ને એમ, તો જંગલી પ્રાણીને અચાનકથી દુનિયામાં મતલબ શહેરમાં આપણી બધાને વસ્તીની વચ્ચે છોડવામાં આવે તો શું આવે? અફરાતફરી વ્યાપી જાય ને એમ. કોઈને બી મતલબ બધાને મારી નાખે, સિંહને છોડી દેતો એમ અચાનકથી, અથવા તો બીજા કોઈ હિંસક પ્રાણીને છોડી દેતો લોકોની વચ્ચે રેસિડેન્શિયલ એરિયામાં. તો એવી વસ્તુ છે, જો એથિક્સ વગરનો માણસ હશે ને તો એને જંગલી પ્રાણી કહેવામાં આવ્યું છે. આવું એક વર્ડ છે, પણ એ બહુ જ સારી રીતે એથિક્સને ડિફાઇન કરે છે. ધેન ઇમેજથી આપણને ખબર પડે છે એથિક્સ શું છે. બહુ જ સિમ્પલ આટલી જ વસ્તુ છે કે આ સાચું, આ ખોટું, આમાંથી મારે શું કરવું જોઈએ, આ કરવું જોઈએ કે આ કરવું જોઈએ. અને અગેઇન દુનિયામાં પાછી બધી જ વસ્તુ કંઈ વ્હાઇટ બ્લેક તો હોતી નથી, ઓલમોસ્ટ બધી જ વસ્તુ ગ્રે હોય છે. એટલે જે રાઇટ હોય 100% રાઇટ ના હોય, ને જે રોંગ હોય 100% રોંગ ના હોય. રોંગમાં પણ થોડુંક રાઇટ હોય અને રાઇટમાં પણ થોડુંક રોંગ હોય. એટલે આ જે બધી એમ્બિગ્યુટી હોય, આ બધી જે સંદિગ્ધતાઓ હોય, એને સોર્ટ આઉટ કરવાનું કામ, અથવા તો એમાંથી સાચું ડિસિઝન લેવાય એની મદદ કરવાનું કામ એ એથિક્સ આપણને કરતું હોય છે. એથિક્સની જરૂરિયાત શું છે કે ઇમ્પોર્ટન્સ શું હોય છે, હમણાં જ આપણે સમજ્યા કે બધું જ કંઈ ક્લિયર હોતું નથી, બધું જ ગ્રે છે. તો સાચામાંથી થોડુંક ખોટું અથવા તો ખોટામાંથી થોડુંક સાચું શું છે એને ક્લેરિફાય કરવું અને એને એક્સેપ્ટ કરવું, એ જ એથિક્સની જરૂરિયાત છે, કે ત્યાં જ એથિક્સનું મહત્ત્વ છે. એ સિવાય એથિક્સની મહત્ત્વમાં બીજા કે ઇઝ અ બેઝ ઓફ અવર કેરેક્ટર, મતલબ આપણા ચારિત્ર્ય ઘડતરનો પાયો એ એથિક્સ છે. એમ આપણું ચારિત્ર્ય શેના ઉપર ડેવલપ થશે? આપણું એથિક્સ, અથવા તો આપણે કેટલા નીતિમત્તા ધરાવતા વ્યક્તિ છીએ એના બેઝ પર આપણું ચારિત્ર્યનો પાયો ઘડાશે. આગળ આપણે કેરેક્ટર પણ ડિટેલમાં ભણશું. આ જ ચેપ્ટરમાં એથિક્સ, વેલ્યુ, એટિકેટ્સ અને કેરેક્ટર્સ આપણે ભણવાનું છે. દેન એથિક્સ રિસ્ટ્રિક્ટ પર્સન ટુ ડુ રોંગ થિંગ્સ. એ આપણને ખોટું કામ કરતાં અટકાવશે. ક્લિયર થાય છે? એથિક્સના કારણે, નીતિમત્તાના કારણે આપણે ખોટું કામ નહીં કરી શકીએ. અને હું પર્સનલી માનું છું કે એથિક્સ એ તો કાયદા કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે કાયદો આપણને ખોટું કાર્ય કરતાં અટકાવે છે, એ ફિઝિકલી જ અટકાવે છે. કારણ કે એ ખોટું કાર્ય કરશું તો આપણને પનિશમેન્ટ થશે, આપણને કોઈના કોઈ દંડ અથવા તો સજા થશે. એ કારણથી આપણે ખોટું કાર્ય નથી કરતા. પરંતુ જો એથિકલી આપણે સાચા હોઈશું તો એ ખોટું કાર્યનો કરવાનો વિચાર પણ આપણને નહીં આવે. એટલે એથિક્સનું કામ તો કાયદા કરતાં પણ આગળ છે. એક સિમ્પલ એક્ઝામ્પલથી આપણે સમજીએ કે કાયદો છે કે જો તમે ટ્રાફિક સિગ્નલ તોડ્યું તો તમને દંડ થશે. એટલે આપણે ટ્રાફિક સિગ્નલને ફોલો કરીએ છીએ. અને મતલબ કે સ્પેશિયલી એમાં તો હવે તો મતલબ ઓનલાઈન આપણને મેમો મળે છે, પણ પહેલાં એવું હતું કે પોલીસવાળા ઊભા હોય તે પર્ટિક્યુલર સર્કલ પર, એટલે આપણે ટ્રાફિક સિગ્નલને ફોલો કરીએ, નહીંતર તો પોલીસના જે પર્સન હશે આપણને પકડીને આપણને દંડ કરશે. એટલા માટે આપણે સિગ્નલ ફોલો કરતા હતા. પણ હવે એ વ્યક્તિ જેને ખાલી કાયદાનો ભય છે અને ઓનલાઈનને આપણને ફોર એક્ઝામ્પલ દંડ નહોતા આવતા, ઓનલાઈન મેમો નહોતા આવતા, એના પહેલાંની સિચ્યુએશન આપણે એઝ્યુમ કરીએ, તો જે વ્યક્તિને ખાલી કાયદાનો દંડ છે એ શું જોશે કે સિગ્નલ ચાલુ મતલબ બંધ છે પરંતુ પોલીસવાળો નથી ઊભો, તો આપણે જઈ શકીએ છીએ. કારણ કે હવે કાયદાનો દંડ નથી રહ્યો. આપણો દંડ કોણ લેશે? પોલીસવાળા વ્યક્તિ તો ત્યાં હાજર નથી, તો કોઈ આપણને દંડ નહીં લે. તો કાયદાનો દંડ તો ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી આપણને દંડ અથવા તો સજાની બીક હશે. જ્યારે કોઈ વ્યક્તિ એવું હોય કે 500 રૂપિયા ભરી દઈશું પણ આપણને ચિંતા નથી, આપણે તો સિગ્નલ તોડી જ દેવું છે, તો એ વ્યક્તિ સિગ્નલ તોડી દેશે. કદાચ પોલીસવાળા વ્યક્તિ ઊભા હશે અથવા તો ઓનલાઈન મેમો મળશે તો જે મેમાની અમાઉન્ટ હશે એ ભરી દેશે. એને પૈસાની કોઈ કિંમત નથી, પૈસા એની પાસે ઘણા બધા છે, તો એ સિગ્નલ તોડશે. પણ આની સામે જો નીતિમત્તાવાળો વ્યક્તિ, એથિકલ પર્સન હશે, તો ત્યાં અગર પોલીસવાળા વ્યક્તિ ઊભા છે કે નથી ઊભા, સિગ્નલ પરથી ઓનલાઈન મેમો મળે છે કે નથી મળતો, પણ આપણી એથિકલી આપણને એવું બિહેવ ના કરવું જોઈએ કે સિગ્નલ બંધ હોય એટલે આપણે ઊભું જ રહેવું જોઈએ અને સિગ્નલ ખુલ્લું થાય ત્યારે જ આપણે ચાલવું જોઈએ. એટલે જ સમજ પડી કે એથિક્સ એ કાયદા કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કાયદો ખાલી તમને એ કાર્ય કરતાં ફિઝિકલી અટકાવી શકશે, મેન્ટલી નહીં અટકાવી શકે. જ્યારે જો કોઈ પર્ટિક્યુલર પર્સન એથિકલી સાઉન્ડ હશે, એથિકલ પર્સન હશે, નીતિમત્તા ધરાવતો પર્સન હશે, તો એ એવું કામ મેન્ટલી પણ નહીં કરે, માનસિક રીતે પણ એવું કામ નહીં કરે. એટલા માટે જ એથિક્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. દેન વર્ક એથિક્સ એ એથિક્સનો એક ટાઈપ છે. આપણે જનરલી મતલબ કોર્પોરેટ પર્સપેક્ટિવથી અથવા તો સ્ટુડન્ટના પર્સપેક્ટિવથી આ જોવાનું છે કે એ જ્યારે કોર્પોરેટ વર્લ્ડમાં આવે, જોબ કરવા જશે અથવા તો પોતે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરીકે કામ કરશે અથવા તો પોતાનો એક બિઝનેસ ચલાવશે, તો વર્ક એથિક્સને થોડુંક વધારે ઇમ્પોર્ટન્સ આપવું પડશે. તો વર્ક એથિક્સમાં શું શું ઇન્ક્લુડ થઈ જાય? તો રેગ્યુલારિટી ઇન્ક્લુડ થઈ જાય, મતલબ કે પર્ટિક્યુલર
વર્ક પ્લેસના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય ઇન્ક્લુડ થઈ જાય. એનો રૂલ્સ હોય કે 10 વાગે આવું તો તમારે 10 વાગે આવવું જ પડે. પછી કદાચ તમારી કોઈ ઓનલાઈન અટેન્ડન્સ ના થતી હોય અથવા તો તમારે કંઈ બાયોમેટ્રિકથી અટેન્ડન્સ ના કરવાની હોય, ખાલી સાઇન કરવાની હોય, તો પણ તમે એથિકલી સાઉન્ડ હોય તો તમારે 10 વાગે જ આવવું પડે. અને જો ભૂલથી 12 વાગે આવ્યા તો તમારે 12 વાગ્યાનો જ ટાઈમ માસ્ટરમાં લખવો જોઈએ. પછી 12 વાગે આવીને 10 વાગ્યાનો ટાઈમ લખવાનો મતલબ કે તમે નીતિમત્તામાં સંપૂર્ણ નથી. ક્યાંક ને ક્યાંક તમારી નીતિમત્તામાં ઊણા ઉતરો છો અથવા તો થોડુંક કંઈક ઓછું ખૂટે છે. દેન તમારે જે પણ કંપની અથવા તો સંસ્થામાં કામ કરતા હોય એની પ્રાઇવસીને ફોલો કરવી જોઈએ. કદાચ કોઈક એવી પર્ટિક્યુલર પ્લેસ પર કામ કરતા હોય તો એમાં તો કોન્ટ્રાક્ટમાં જ એવું લખાવી દે છે કે તમે આ બધી વસ્તુઓ ડિસ્ક્લોઝ નહીં કરી શકો. પણ કદાચ ના લખાવેલું હોય તો પણ એ તમારું વર્ક એથિક્સમાં આવશે કે તમે જે પણ કંપનીમાં કામ કરો છો એના સિક્રેટ્સ અથવા તો એની પર્ટિક્યુલર મેથોડોલોજી એ કેવી રીતે કામ કરે છે, એની જે ટેકનિક્સ છે એ તમારે કોઈની સાથે શેર ના કરાય. એ પર્ટિક્યુલર કંપનીની પ્રોપર્ટીઝ છે, એ કંપનીના એસેટ્સ છે, એને તમારે કોઈની સાથે શેર ના કરવું જોઈએ. એટલે પ્રાઇવસી રાખવી જોઈએ. દેન તમારી લોયલ્ટી તમારી કંપની પ્રત્યે હોવી જોઈએ. તમે જે તે પણ કંપનીમાં જોબ કરો છો એ કંપની પ્રત્યે તમે વફાદાર હોવા જોઈએ. એ તમારા બેઝિક વર્ક એથિક્સમાં આવે. દેન તમારા જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ હોય એમની પ્રત્યેનું તમારું બિહેવિયર સારું હોવું જોઈએ, એમની પ્રત્યેનું તમારું રિલેશનશિપ સારું હોવું જોઈએ. સ્ટેક હોલ્ડર્સ એટલે ખાલી કસ્ટમર્સ એવું નહીં. સ્ટેક હોલ્ડર્સ એટલે એના એમ્પ્લોઈઝ પણ આવી જાય. એમ્પ્લોઈઝમાં તમારા સબોર્ડિનેટ્સ એટલે કે તમારી નીચે કામ કરતા વ્યક્તિ આવી જાય. તમારા કલીગ્સ એટલે તમારા સમાન હોદ્દાએ કામ કરતા લોકો આવી જાય. તમારા સુપિરિયર્સ અથવા તો તમારા બોસ એટલે કે તમારા ઉપરી હોદ્દા પર કામ કરતા વ્યક્તિ આવી જાય. તમારા સપ્લાયર્સ આવી જાય જે તમને માલ સપ્લાય કરે છે. તમારા ડિસ્ટ્રીબ્યુટર આવી જાય જે તમારી સાથે સપ્લાય લે છે. તમારો એન્ડ કસ્ટમર આવી જાય. બીજા કોઈ સ્ટેક હોલ્ડર્સ જે તમને કોઈના કોઈ સર્વિસીસ આપે છે. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી સર્વિસ તમને આપે છે, ગેસ સર્વિસીસ આપે છે, બીજી કોઈ સર્વિસીસ આપે છે. એ બધા જ પ્રત્યે તમારું વર્તન રિસ્પોન્સિબલ હોવું જોઈએ. એ બધા પ્રત્યે તમારું વર્તન સારું હોવું જોઈએ અને એમની સાથે સારી રિલેશનશિપ હોવી જોઈએ. દેન વર્ક એથિક્સમાં એક બીજો પોઈન્ટ છે ઇગરનેસ ટુ લર્ન ન્યૂ થિંગ્સ. તમે હંમેશા નવી વસ્તુઓ શીખવા માટે તત્પર હોવા જોઈએ. એક વર્ક એથિક્સની બેઝિક કેરેક્ટરિસ્ટિક્સમાં આવે છે. દેન ઇગરનેસ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી. સાહેબે તમારા ડિપાર્ટમેન્ટને અથવા તો તમારા વિભાગને કંઈક કામ સોંપ્યું છે તો એની રિસ્પોન્સિબિલિટી કલેક્ટિવલી તો છે પણ તમારી ઇન્ડિવિજ્યુઅલ પણ છે એવું તમારે સમજવું જોઈએ. અને રિસ્પોન્સિબિલિટી લઈને એ કાર્ય પૂરતા માપના સમયમાં અથવા તો જે પણ એના માટે સમય ફાળવેલો હોય એ સમયની અંદર અને પૂરતી સારી રીતે સારી ક્વોલિટી સાથે પૂર્ણ થાય એ પૂર્ણ કરવાની જવાબદારી તમારી રહેશે. તો તમારી કંઈક નવું શીખવાની અને નવું જવાબદારીઓ એક્સેપ્ટ કરવાની અથવા તો નવું કાર્ય કરતું રહેવાની અથવા તો કંઈક રિસ્પોન્સિબિલિટી લેવાની તમારી ઇગરનેસ પણ એ તમારા વર્ક એથિક્સનો જ એક પાર્ટ છે. દેન એક સેન્ટેન્સ અહીંયા લખેલું છે સાયન્સ બ્રિંગ્સ ટુ સોસાયટી ટુ ધ નેક્સ્ટ લેવલ બટ એથિક્સ કીપ્સ અસ ધેર. સાયન્સ જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ, વિજ્ઞાન નવી શોધો દ્વારા નવી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ દ્વારા સોસાયટીને એક ઉપરના લેવલ પર તો લઈ જશે, પરંતુ સોસાયટીએ એ લેવલ પર રહેવું હશે તો એથિક્સની જ જરૂર પડશે. જો સોસાયટીના લોકોમાં નીતિમત્તા નહીં હોય તો એ સમાજ એક પર્ટિક્યુલર લેવલ પર પહોંચી તો જશે વિજ્ઞાનના આધાર પર, પણ એ લેવલ પર રહી નહીં શકે કારણ કે નીતિમત્તા નહીં હોય તો અંદર ક્લેશ થશે, અંદર ઝઘડા થશે. એકબીજાની સાથે ઇઝ્ઝતની ભાવના કારણે, એકબીજાની સાથે જેની ભાવનાને કારણે તમે લોકો ત્યાં પહોંચીને પણ શાંતિથી રહી નહીં શકો. તો સાયન્સ તમને એક નેક્સ્ટ લેવલ પર તો લઈ જશે, સાયન્સ તમને કમ્ફર્ટ તો આપી શકશે પણ સેટિસ્ફેક્શન નહીં આપી શકે. સેટિસ્ફેક્શન માટે તો એથિક્સ જરૂરી છે. તો બહુ સરસ સેન્ટેન્સ હતું કે સોસાયટીને એક લેવલ પર સાયન્સ લઈ જઈ શકશે પણ ત્યાં ટકાવી રાખવા માટે તો એથિક્સ જરૂરી છે. એવી જ રીતે બીજો કોન્સેપ્ટ છે આ જ યુનિટનો આપણો એ છે વેલ્યુઝ. હવે એનો ડિક્શનરી મિનિંગ, ઓક્સફર્ડ ડિક્શનરીનો મિનિંગ વર્ડ ટુ વર્ડ મિનિંગ જોઈએ તો એનો મતલબ થાય છે વર્થ એટલે કે યોગ્ય. એટલે વેલ્યુઝ એટલે કે આ યોગ્ય છે કે નહીં યોગ્ય. અગેઇન એની જે ડેફિનેશન થશે તો રૂલ્સ ટુ ડિસાઇડ રાઇટ એન્ડ રોંગ. એથિક્સના જેવું જ છે કે આ સાચું છે કે ખોટું એ ડિસાઇડ કરવામાં જે મદદ કરે એને વેલ્યુઝ કહેવામાં આવે છે. વેલ્યુઝ આર સ્ટાન્ડર્ડ્સ ઓફ અવર બિહેવિયર. આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ એ નક્કી આપણા વેલ્યુઝના બેઝ પર થાય છે. દેન વેલ્યુ ડિસાઇડ્સ દેટ વોટ શુડ વી ડૂ એન્ડ હાઉ ટુ ડૂ. આપણે શું કાર્ય કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ એ વેલ્યુઝ ડિસાઇડ કરે છે. આપણા વેલ્યુઝ જ આપણું આપણું જે ડિસિઝન છે અથવા તો આપણા જે કાર્યો છે એમાં પ્રેફરન્સીસ નક્કી કરે છે.
આપણે આના પહેલાં એક ચેપ્ટરમાં ગોલ સેટિંગ ભણ્યા હતા, ફર્સ્ટ ચેપ્ટરમાં એક્સપેક્ટેશન સેટિંગ્સમાં. એમાં અલગ અલગ ગોલ્સમાં આપણે ફેમિલી ગોલ્સ, ફાઇનાન્શિયલ ગોલ્સ, કેરિયર ગોલ્સ, એવા અલગ અલગ એજ્યુકેશનલ ગોલ્સ, એવા અલગ અલગ ગોલ ભણેલા હતા. હવે જો બે ગોલનો ક્લેશ થતો હોય અને એમાં તમારે પ્રેફરન્સીસ આપવી હોય કે તમે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સને પ્રેફરન્સ આપશો કે તમારા ફેમિલી ગોલ્સને પ્રેફરન્સ આપશો, તમારા ફાઇનાન્શિયલ ગોલ્સને પ્રેફરન્સ આપશો કે તમારા કરિયર ગોલ્સને પ્રેફરન્સ આપશો, તો એ વ્યક્તિ કયા બેઝ પર ડિસાઇડ કરશે? એ વ્યક્તિ પોતાની વેલ્યુ સિસ્ટમના બેઝ પર ડિસાઇડ કરશે. જો વ્યક્તિના વેલ્યુમાં એની ફેમિલી સૌથી ઇમ્પોર્ટન્ટ હોય કે મારે ફેમિલી સાથે સારો વર્તન મતલબ સારો સમય પસાર કરવો છે, ફેમિલી સાથે રહેવું છે, મારા મમ્મી પપ્પાએ, મારા મોટા ભાઈ બહેને મારા માટે આટલા વર્ષો આટલું બધું કર્યું, તો હવે આ સમય આવે છે કે મારે એને પાછું આપવું છે, તો વધારે ફાઇનાન્શિયલ મતલબ વધારે ઇન્કમવાળી નોકરી પણ તમે કદાચ જતી કરીને એમની સાથે રહેવા મળે એવી નોકરી અથવા તો એવો બિઝનેસ તમે એક્સેપ્ટ કરશો. સિમિલરલી ફોર એક્ઝામ્પલ આ તો ફેમિલી વેલ્યુ મતલબ ફેમિલી ગોલ અને ફાઇનાન્શિયલ ગોલ ક્લેશ થતા હોય. હવે ફોર એક્ઝામ્પલ ફાઇનાન્શિયલ ગોલ અને કરિયર ગોલ ક્લેશ થતા હોય. તમને એવું હોય કે મારે આ પર્ટિક્યુલર કામ જ કરવું છે, તો એ કામ કરવામાં કદાચ તમને થોડીક ઓછી રિટર્ન મળશે, થોડાક ઓછા પૈસા મળશે, તો પણ તમે એ કામ કરશો, કારણ કે તમારા ગોલ્સમાં એવું અથવા તો તમારા વેલ્યુ સિસ્ટમમાં એવું ડિસાઇડ હતું કે મારે રાષ્ટ્ર સેવા કરવી છે, તો મારે એન્જિનિયર બનીને પણ સરકારી ઓફિસર તરીકે, સરકારી એન્જિનિયર તરીકે જ કામ કરવું છે. હવે તમે કન્સલ્ટન્ટ તરીકે કામ કરશો તો વધારે પૈસા કમાઈ શકશો, પણ તમારી વેલ્યુ સિસ્ટમમાં જે સોસાયટીને કંઈક આપવાની વેલ્યુ હતી એ તમે ત્યાં ફૂલફિલ નહીં કરી શકો. એટલે તમારા વેલ્યુ સિસ્ટમ બેઝ પર તમે ડિસાઇડ કરી શકશો કે તમારા જે ડિફરન્ટ ગોલ્સ હોય એમાંથી પ્રેફરન્સીસ આપવી, તમારે લાઈફમાં જે કરવું છે એમાં પ્રેફરન્સીસ કોને આપવી, તો એ તમે તમારા વેલ્યુ સિસ્ટમના બેઝ પર ડિસાઇડ કરી શકશો. વેલ્યુ સિસ્ટમ ત્યાં આપણને હેલ્પફુલ થાય છે. દેન વેલ્યુઝના અલગ અલગ ટાઈપ્સ હોય છે, તો એમાં મેઇન્સલી 2 ટાઈપ્સ હોય છે. એક છે એ છે મોરલ વેલ્યુ અને સેકન્ડ છે જે ઇન્સ્ટ્રુમેન્ટલ વેલ્યુ. મોરલ વેલ્યુને આપણે અંતિમ વેલ્યુ અથવા તો અંતિમ મૂલ્ય પણ કહીએ છીએ અને ઇન્સ્ટ્રુમેન્ટ વેલ્યુને આપણે સાધન વેલ્યુ તરીકે ઓળખીએ છીએ. મોરલ વેલ્યુઝ એટલે અંતિમ વેલ્યુઝ આપણે આની પછીની જે પહેલાં ભણીએ તો અંતિમ વેલ્યુઝમાં કોનો એનું એક બીજું નામ છે ટર્મિનલ વેલ્યુઝ. એમાં શેનો સમાવેશ થાય છે? તો ઓનેસ્ટી મતલબ કે તમે કેટલા પ્રમાણિક છો, કેટલાક આદર છો, દેન પ્રેમ છે, કરુણા છે, તમારું ચારિત્ર્ય છે, આદરભાવ કેટલો રાખો છો તમે કોઈ પ્રત્યે. તો આ જે બધા વેલ્યુઝ છે, ઓનેસ્ટી, લવ, કમ્પેશન, કેરેક્ટર, રિસ્પેક્ટ, આ જે બધા વેલ્યુઝ છે એ તમારા ટર્મિનલ વેલ્યુઝ અથવા તો મોરલ વેલ્યુઝ છે. એ એક્સપિરિયન્સ સાથે બદલાતા રહેતા હોય છે અને જે અંતિમ વેલ્યુ છે કે જે લાસ્ટ વેલ્યુઝ છે. દેન બીજું એક વેલ્યુઝ છે જે છે ઇન્સ્ટ્રુમેન્ટલ વેલ્યુઝ અથવા તો જેને આપણે સાધન વેલ્યુ તરીકે ઓળખીએ છીએ. ઇન્સ્ટ્રુમેન્ટલ વેલ્યુઝ અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ કોઈ પર્સન એવો છે કે જે એજ્યુકેશનને બહુ વેલ્યુ કરતો હોય, જે વધારે ભણેલા લોકોને વધારે માન સન્માનથી જોતો હોય, વધારે ભણેલા લોકોને વધારે વેલ્યુ આપતો હોય અને વધારે વેલ્યુ ગણતો હોય અને મૂલ્ય આપતો હોય, તો એનામાં એજ્યુકેશનલ વેલ્યુ વધારે છે એવું ગણાય. પણ ખાલી ભણવું ઇમ્પોર્ટન્ટ નથી. ઘણી બધી વખત આપણે સાંભળીએ છીએ ને, ભણ્યા છે પણ ભાઈ ગણ્યા નથી, એમનામાં એ સમજ નથી, કારણ કે એનામાં મોરલ વેલ્યુઝ નથી. ખાલી એજ્યુકેશનલ વેલ્યુઝથી શું થાય? મોરલ વેલ્યુઝ એટલી જરૂરી છે, એટલે જ એને અંતિમ વેલ્યુ કહેવામાં આવે છે. દેન ઇકોનોમિક વેલ્યુ, અમુક લોકો છે જે પૈસાને જ ખૂબ મહત્ત્વ આપતા હોય છે, એમના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ખાલી પૈસા છે, તો એમનું ફોકસ એ ઇકોનોમિક વેલ્યુ પર છે. દેન એસ્થેટિક વેલ્યુ, અમુક લોકો ખાલી સુંદરતાને વધારે મહત્ત્વ આપતા હોય છે, એ એમના લાઈફના ઘણા બધા ડિસિઝન્સ એના પર જ લેતા હોય છે કે વ્યક્તિ સુંદર લાગે છે ને કે નથી લાગતું, હું પોતે સુંદર લાગું છું કે નથી લાગતું, તો એમના માટે એસ્થેટિક વેલ્યુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. દેન એક છે સોશિયલ વેલ્યુઝ, અમુક લોકો માટે હોદ્દો, પૈસા, બીજી કંઈ જ વસ્તુ કામ નથી કરતી, એમના માટે સમાજને કંઈક આપવું, સમાજને મારે કંઈક પાછું આપવું છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો કોવિડ જેવી આટલી ભયાનક સિચ્યુએશન હતી કે જ્યારે મતલબ પરિવારના લોકો પણ એકબીજાને મદદ નહોતી કરી શકતા, તો પણ ઘણા બધા લોકો એવા હતા જેમના માટે સોશિયલ વેલ્યુ સૌથી ઇમ્પોર્ટન્ટ હતી. તે આવા ક્રિટિકલ સિચ્યુએશનમાં, આવા ખરાબ સમયમાં પણ બહાર આવીને છેવાડાના માનવીને મદદ કરતા હતા. હોસ્પિટલમાં વોલેન્ટિયરલી જઈને કામ કરતા હતા, મજૂરોને મદદ કરતા હતા, એમને જમવાનું પૂરું પાડતા હતા, એમને બીજી બેઝિક ફેસિલિટીઝ પૂરી પાડતા હતા. તો એમના માટે સોશિયલ વેલ્યુઝ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. દેન એક બીજો ટાઈપ છે પોલિટિકલ વેલ્યુઝ. એમના માટે સત્તા જ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એમના માટે ઘણી બધી વખત આપણે એવું કહીએ છીએ ને કે એવા ઘણા બધા પોલિટિશિયન્સ હોય કે જે એક પક્ષમાંથી બીજા પક્ષમાંથી ત્રીજા પક્ષમાં જતા હોય. કેમ? કારણ કે એમનામાં મોરલ વેલ્યુઝ નથી હોતી, એમનામાં ખાલી પોલિટિકલ વેલ્યુઝ હોય છે. એમના માટે ખાલી સત્તા ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ પાર્ટીની સરકાર આવે, આપણે તો મંત્રી બનતા હોવા જોઈએ. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે.
આપણે એક જોયું રામવિલાસ પાસવાન સાહેબનું એક્ઝામ્પલ છે કે કોઈ પણ મતલબ છેલ્લા ઘણા વર્ષો સુધી કોઈ પણ પક્ષની સરકાર કેન્દ્રમાં હોતી હતી, પણ એ મિનિસ્ટર તરીકે હોતા હતા. હવે આપણે 1-2 દિવસથી જોઈએ છે કે એમની પાર્ટી એમના ગયા પછી તૂટી ગઈ, કારણ કે મોરલ વેલ્યુઝ તમે સિંચી નહોતી. જો મોરલ વેલ્યુઝ નહીં સિંચો, હવે એમના ભાઈ અને એમના પુત્ર વચ્ચે જ પાર્ટીમાં ઝઘડો થાય છે અને એ લોકો હવે પોલિટિકલ વેલ્યુઝને પ્રેફરન્સીસ આપીને એકબીજાની સામે, કારણ કે એમનામાં ફેમિલી વેલ્યુઝ નહોતી એટલી સારી. એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે જ મોરલ વેલ્યુઝને વધારે ફોકસ કરવામાં આવે છે. મોરલ વેલ્યુઝ વધારે ઇમ્પોર્ટન્ટ છે. દેન એક લાસ્ટ ટાઈપ છે રિલિજિયસ વેલ્યુઝ. ઘણા બધા લોકોમાં ધાર્મિક વેલ્યુઝ બહુ ઇમ્પોર્ટન્ટ હોય ઘણા બધા લોકો માટે. એમના માટે ધર્મમાં આ કહેલું છે તો એ વસ્તુ એ જ કરે છે. તો આ બધા અલગ અલગ ટાઈપ્સ થયા ઇન્સ્ટ્રુમેન્ટલ વેલ્યુઝના અથવા તો સાધન મૂલ્યોના અલગ અલગ ટાઈપ્સ થયા. ક્લિયર છે? ટાઈપ્સ ઓફ વેલ્યુઝ, મોરલ વેલ્યુઝ અને ઇન્સ્ટ્રુમેન્ટલ વેલ્યુઝ. મોરલ વેલ્યુઝ ઓલરેડી આપણે હમણાં જ ડિસ્કસ કરી લીધું પહેલાં. દેન વેલ્યુઝની જરૂર શું છે? હવે વેલ્યુની જરૂર એ છે કે મશીન કંઈ સંસ્કૃતિ ક્રિએટ નહીં કરી શકે. જો તમારે સંસ્કૃતિ ક્રિએટ કરવી હશે તો એના માટે વેલ્યુ સિસ્ટમ જ ક્રિએટ કરી શકશે. તમારે સારું કલ્ચર બનાવવું હશે, તમારે કલ્ચર લોકો બનાવવા હશે, સારી સાંસ્કૃતિક લોકો બનાવવા હશે, તો ખાલી મશીનથી તો તમે વેલ્ધીનેસ લાવી શકશો, તમે કદી કરી શકશો, મતલબ પૈસે ટકે સુખી થઈ શકશો, પણ સંતોષી નહીં થઈ શકો, એક રીતે સુખી નહીં થઈ શકો કે તમને જ નહીં મળે. એના માટે વેલ્યુ સિસ્ટમ, સારું કલ્ચર બનાવવા માટે વેલ્યુ સિસ્ટમ બહુ જરૂરી છે. દેન એની વેલ્યુ સિસ્ટમના બેઝ ઉપર આપણે એ પર્સનને ઓળખી શકીએ. જેની વેલ્યુ સિસ્ટમ સારી હશે, જેના વેલ્યુ સારા હશે, એને તમે ઇઝીલી કહી શકશો કે ભાઈ આ ખોટું નહીં કરી શકે. આપણે અમુક લોકો માટે બ્લાઇન્ડલી એવું ડિફાઇન કરી શકીએ કે બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરી શકીએ કે ભાઈ આ ખોટું થયું છે તો આ વ્યક્તિએ તો ક્યારેય ના કર્યું, એમ કે ઝઘડો થયો છે તો આપણે ક્લાસમાં સ્ટુડન્ટમાં ડિસાઇડ કરી શકીએ કે ના ભાઈ, ફોર એક્ઝામ્પલ મયંક નામનો સ્ટુડન્ટ છે તો મયંક ક્યારેય ઝઘડો ના જ કરે, એમ આપણને વિશ્વાસ હોય એમ કે એની વેલ્યુ સિસ્ટમ એવી છે, આપણે એને એટલા સારી રીતે ઓળખતા હોય કે ઝઘડો થયો છે ને તો મયંક તો એમાં ક્યારેય નહીં હોય. તો ફોર એક્ઝામ્પલ કોઈક એવો XYZ પર્સન હોય, ફોર એક્ઝામ્પલ સંજય, તો એનું નામ જ એવું થઈ ગયું એ વેલ્યુ સિસ્ટમમાંથી કે એણે ના કર્યો હોય તો એ ઝઘડો થયો છે ને સંજય હશે, આપણને એવું લાગે એમ. અહીંયા આપણે કોઈ પર્ટિક્યુલર નામ પરથી એવું લેવાની જરૂર નથી કે સંજય ઝઘડાખોર જ હોય કે મયંક ઝઘડો ના જ કરતો હોય, પણ એ વેલ્યુ સિસ્ટમ પરથી તમે ડિફાઇન કરી શકો કે એ પર્સનને ઓળખી શકો. એને આટલા વર્ષોથી ઓળખતા હોય તો એની વેલ્યુ શું છે એના બેઝ પરથી તમે ડિફાઇન કરી શકો કે આણે આવું બિહેવ કર્યું હશે કે આણે આવું બિહેવ તો નહીં જ કર્યું હોય. એ વેલ્યુ સિસ્ટમ આપણને મદદ કરે છે, એ વેલ્યુ સિસ્ટમની જરૂરિયાત ડિફાઇન કરે છે. દેન વેલ્યુ સિસ્ટમના બેઝ પર તમે ઇઝીલી ચોઇસ નક્કી કરી શકશો. જ્યારે તમારી પાસે ઘણી બધી ચોઇસ હોય, આપણે એવું જ હમણાં જ એક એક્ઝામ્પલથી સમજ્યા ને કે ગોલ કોન્ફ્લિક્ટ થતા હોય, ફેમિલી ગોલ અને ફાઇનાન્શિયલ ગોલ અને કરિયર ગોલ અને એજ્યુકેશન ગોલ. જ્યાં ગોલ કોન્ફ્લિક્ટ થતું હોય તો પ્રાયોરિટીઝ કેવી રીતે નક્કી કરવી, પ્રેફરન્સીસ કઈ રીતે નક્કી કરવી, રાઇટ ચોઇસ કેવી રીતે કરવી, તો એ રાઇટ ચોઇસ તમે તમારા વેલ્યુ સિસ્ટમના બેઝ પર કરી શકશો. તો બહુ જ બધા ઓપ્શનમાંથી સાચી ચોઇસ સિલેક્ટ કરવી અથવા તો તમારા ગોલ કોન્ફ્લિક્ટમાંથી કયા ગોલમાં તમારે આગળ વધવું છે અને કયા ગોલને હવે ત્યાં છોડવો પડશે, એ ડિસાઇડ કરવા માટે તમને વેલ્યુ સિસ્ટમ હેલ્પફુલ થશે. દેન વેલ્યુ સિસ્ટમની બીજી એક જરૂરિયાત શું છે તો વેલ્યુ ક્રિએટ્સ અ ગુડ સિટીઝન. એક સારો નાગરિક એ વેલ્યુ સિસ્ટમના બેઝ પર જ ડેવલપ થઈ શકે છે. જે નાગરિકની વેલ્યુ સિસ્ટમ સારી હશે એને જ તમે સારો સિટીઝન અથવા તો સારો નાગરિક બનશે. વેલ્યુ સિસ્ટમ સારી નહીં હોય તો સારો નાગરિક નહીં બની શકે. લાઈફ વિદાઉટ વેલ્યુ ઇઝ લાઇક એનિમલ્સ લાઈફ. એરિસ્ટોટલે કહ્યું છે ને કે માણસ એ સામાજિક પ્રાણી છે. હવે એ સામાજિક કેવી રીતે નક્કી કરશે? એની વેલ્યુ સિસ્ટમના બેઝ પર નક્કી થશે. જો માણસમાં વેલ્યુ નહીં હોય તો આપણે સામાજિક પ્રાણી અને જંગલી પ્રાણી વચ્ચે કંઈ ફરક જ નહીં રહે, માણસ અને પ્રાણી વચ્ચે કંઈ ફરક જ નહીં રહે. તો માણસની વેલ્યુ જ એને માણસની લાઈફને વેલ્યુ જ એની લાઈફને એનિમલની લાઈફથી ડિફરન્ટ બનાવે છે. પ્રાણીઓના જીવનથી માણસ જીવન ડિફરન્સ કઈ રીતે છે તો એ ડિફરન્ટ છે એની વેલ્યુ સિસ્ટમના બેઝ પર. વેલ્યુ ક્રિએટ્સ અ હેલ્ધી, વેલ્ધી એન્ડ મોરલી ડેવલપ સોસાયટી. જો વેલ્યુ સિસ્ટમ સાચી હશે સોસાયટીની તો જ એક સાધન સંપન્ન સોસાયટી આપણે બનાવી શકીશું, જે હેલ્ધી પણ હશે, જે વેલ્ધી પણ હશે અને જે મોરલી ડેવલપ પણ હશે. તો વેલ્યુ સિસ્ટમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે વેલ્યુ સિસ્ટમ અને એથિક્સ બંને જ બેઝિકલી સમજી લીધી. બંનેમાં ઓલમોસ્ટ સિમિલર છે કે એ બેઝિકલી આપણને ક્યાં મદદ કરે છે, ફિલોસોફિકલની એક બ્રાન્ચ છે અને બંને આપણને શું સાચું કે શું ખોટું એ ડિસાઇડ કરવામાં મદદ કરે છે. અને
બંને વસ્તુ સાચી તો એમાંથી પ્રેફરન્સીસ કોને આપવા એ ડિસાઇડ કરવામાં આપણને વેલ્યુઝ અને એથિક્સ મદદ કરે છે. તો પછી સર વેલ્યુ અને એથિક્સમાં શું ડિફરન્સ છે? તો બંને ઓલમોસ્ટ સિમિલર છે, પણ એમાં થોડોક માઇનોર ડિફરન્સ છે. અને એ કયા લેવલ પર ડિફરન્સ છે એ આપણે હવે નેક્સ્ટ સ્લાઇડ્સમાં સમજીશું. એથિક્સ અને વેલ્યુઝમાં જે ડિફરન્સ છે એ છે, એથિક્સ જે છે એ છે સેટ ઓફ મોરલ પ્રિન્સિપલ્સ એસ્પેશિયલી વન્સ રિલેટિંગ ટુ ઓર અફર્મેટિંગ અ સ્પેસિફાઈડ ગ્રુપ, ફિલ્ડ ઓર ફોર્મ ઓફ કન્ડક્ટ. કે ફોર એક્ઝામ્પલ પર્ટિક્યુલર ગ્રુપના એથિક્સ હોય, એક આખા પ્રોફેશનના એથિક્સ હોય. ફોર એક્ઝામ્પલ મેડિકલના એથિક્સ હોય, એન્જિનિયરના એથિક્સ હોય, પ્રોફેશનના એથિક્સ હોય, દેન સોસાયટીનું કોઈ ગ્રુપ હોય, ફોર એક્ઝામ્પલ પર્ટિક્યુલર કાસ્ટનું કોઈ ગ્રુપ છે, કોઈક રિલિજનનું ગ્રુપ છે, તો એમના એથિક્સ હોય. પણ એ ગ્રુપના પણ ઇન્ડિવિજ્યુઅલ પર્સનના જે હોય એને પ્રિન્સિપલ્સ કહેવામાં આવે છે, વેલ્યુઝ કહેવામાં આવે છે. તો વેલ્યુ પ્રિન્સિપલ છે એ સ્ટાન્ડર્ડ બિહેવિયર હોય અને એ ઇન્ડિવિજ્યુઅલ હોય. તો એથિક્સ જે છે એ છે મોટાભાગે પ્રોફેશનલ હોય, જ્યારે વેલ્યુઝ છે એ છે પર્સનલ હોય. દેન એથિક્સ છે એ છે ઇન્ફ્લુઅન્સ બાય ડિફરન્ટ પ્રોફેશન્સ, ઓર્ગેનાઇઝેશન ઓર ઇન્સ્ટિટ્યૂટ્સ. એથિક્સ જે છે એ અલગ અલગ પ્રોફેશન દ્વારા ઇન્ફ્લુઅન્સ થાય. કે ફોર એક્ઝામ્પલ મેડિકલ પર્સનના અથવા તો મેડિકલ ગ્રુપના એથિક્સ કંઈક અલગ હોય, દેન એન્જિનિયર્સ ગ્રુપના કંઈક એથિક્સ અલગ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગ્રુપ્સના કંઈક એથિક્સ અલગ હોય, દેન ગ્રુપ ફોર એક્ઝામ્પલ રિલિજન ગ્રુપ્સ હોય તો હિન્દુ રિલિજનના કંઈક એથિક્સ અલગ હોય, મુસ્લિમ રિલિજન્સના કંઈક એથિક્સ અલગ હોય. પણ જ્યારે વેલ્યુઝ છે એ પર્સન બાય પર્સન ડિફેન્ડ કરે. કે ડૉક્ટર્સના એથિક્સ તો સેમ હોય, કે એમને એથિકલી એવું ડિસાઇડ કરેલું હોય કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ એની જરૂર હોય ત્યારે ડૉક્ટરે પહેલાં એની મદદ કરવી, ઇવન એનો દુશ્મન હોય તો પણ ડૉક્ટરે એની મદદ તાત્કાલિક કરવી જોઈએ. એમની એથિક્સમાં એક આવે છે, એક એમનું સ્ટાન્ડર્ડ ઓફ એથિક્સ છે. પણ દરેકે દરેક ડૉક્ટર્સના એથિક્સ તો સેમ હશે, પણ એ જ ડૉક્ટર્સના ગ્રુપના ઇન્ડિવિજ્યુઅલ ડૉક્ટર્સના વેલ્યુઝ અલગ હશે. કોઈકના માટે ફેમિલી વેલ્યુઝ ઇમ્પોર્ટન્ટ હશે, કોઈકના માટે સોશિયલ વેલ્યુઝ ઇમ્પોર્ટન્ટ હશે, તો કોઈક ડૉક્ટર્સ માટે ફાઇનાન્શિયલ વેલ્યુઝ પણ ઇમ્પોર્ટન્ટ હશે. એના માટે પૈસા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. સમજ પડે છે? તો વેલ્યુઝ એ ઇન્ડિવિજ્યુઅલી પર્સન ટુ પર્સન ડિફેન્ડ કરે છે, જ્યારે એથિક્સ એ પર્ટિક્યુલર ગ્રુપ માટે હોય, પર્ટિક્યુલર પ્રોફેશન માટે હોય છે. દેન એથિક્સ કેન વેરી એકોર્ડિંગ ટુ પ્રોફેશન, હમણાં જ આપણે સમજી લીધા. અને વેલ્યુઝ છે એ વેરી કરે છે ઇન્ડિવિજ્યુઅલ પર્સન બાય પર્સન. તો આ બેઝિક ડિફરન્સ છે એથિક્સ અને વેલ્યુઝમાં. દેન એમાં જ એક નેક્સ્ટ ટોપિક છે એ છે કેરેક્ટર. હવે કેરેક્ટર કેવી રીતે બને છે? એથિક્સ અને વેલ્યુઝ તમારું કેરેક્ટર ડિસાઇડ કરે છે. તમારા એથિકલ નીતિમત્તાના મૂલ્યો કેવા છે અને તમારા વેલ્યુઝ કેવા છે એના બેઝ ઉપર જ તમારું કેરેક્ટર કેવું છે એ ડિફાઇન થશે. કેરેક્ટરને આપણે ચારિત્ર કહીએ છીએ. તો સારા ચારિત્રવાળો વ્યક્તિ છે અથવા તો થોડા ઓછા સારા ચારિત્રવાળો અથવા તો ખરાબ ચારિત્રવાળો વ્યક્તિ છે એ કેવી રીતે ડિસાઇડ થશે? તો એ એના એથિક્સ મતલબ એની નીતિમત્તા કેટલી છે અથવા તો એના મૂલ્યો કેવા છે, એના વેલ્યુઝ કેવા છે એના પરથી જ એ ડિસાઇડ થશે. કેરેક્ટર ઇઝ હાઉ યુ ટ્રીટ ધોઝ હુ કેન ડુ નથિંગ ફોર યુ. હવે સીધી વાત છે કે આપણા બોસ સાથે વાત કરતા હોઈશું તો ત્યારે આપણે બધા પ્રેમથી જ વાત કરતા હોઈશું, પણ આપણા સબોર્ડિનેટ સાથે વાત કરતા મતલબ આદરથી જ વાત કરતા હોઈશું. સીધી વાત છે. જો આદરથી વાત ના કરીએ તો બોસ આપણને નોકરીમાંથી કાઢી મૂકે અથવા તો આપણને કંઈક હેરાન કરે. એટલે આપણા સુપિરિયર સાથે તો આપણે આદરથી જ વાત કરીએ. ઇન્સ્ટ્રક્ટરનું કેરેક્ટર એમાં ડિફાઇન નથી થતું કે પ્રિન્સિપલ સાહેબ સાથે કેવી રીતે વાત કરે છે. ઇન્સ્ટ્રક્ટરનું કેરેક્ટર એમાં ડિફાઇન થાય છે કે એ ટ્રેની સાથે કેવી રીતે વાત કરે છે. તમે જેટલા આદર, સન્માન અને પ્રેમપૂર્વક પ્રિન્સિપલ સાહેબ સાથે અથવા તો તમારા હાયર ઓથોરિટી સાથે વાત કરો છો, એટલા જ આદર, સન્માન અને પ્રેમપૂર્વક તમે તમારા ટ્રેની સાથે પણ વાત કરતા હોવા જોઈએ. તમે જેટલા આદર સન્માનપૂર્વક કોઈ જાણીતા વ્યક્તિ સાથે વાત કરો છો અથવા તો કોઈ પ્રખ્યાત વ્યક્તિ સાથે વાત કરો છો, એટલા જ આદર સન્માનપૂર્વક તમારે કોઈક અજાણ્યા વ્યક્તિ સાથે અથવા તો અનનોન વ્યક્તિ સાથે જે ફોર એક્ઝામ્પલ કંઈક સરનામું પૂછવા તમને પૂછે છે અથવા તો કંઈક હેલ્પ પૂછવા તમને મદદ માટે ફોન કરે છે, એની સાથે પણ વાત કરતા હોવા જોઈએ. ત્યાં જ તમારું કેરેક્ટર કેવું છે એ ડિફાઇન થાય છે. તો સારો ચારિત્રવાળો વ્યક્તિ, જે વ્યક્તિ એના માટે કંઈ નથી કરી શકવાની, એની સાથે કેવી રીતે બિહેવ કરે છે એના પરથી જ ડિફાઇન થાય છે કે એનું કેરેક્ટર કેવું છે, કેટલું સારું છે કે કેટલું નરસું છે. દેન કેરેક્ટર મીન્સ મેન્ટલ ઓર મોરલ નેચર ઓફ પર્સન. આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે કેરેક્ટર કેવી રીતે ડિફાઇન થાય, વેલ્યુ અને એથિક્સના બેઝ પર ડિફાઇન થાય. પણ એ છે શું? તો એ પર્ટિક્યુલર વ્યક્તિની માનસિક અથવા તો નૈતિક કન્ડિશન, સ્થિતિ શું છે એ દર્શાવે છે. એ એનું કેરેક્ટર છે. એની માનસિક સ્થિતિ કેવી છે અથવા તો એની નૈતિક સ્થિતિ કેવી છે એ જે બતાવે છે એ એનું કેરેક્ટર બતાવે છે, એ એનું ચારિત્ર બતાવે છે. દેન ચારિત્ર ઘડતરના 6 ઇમ્પોર્ટન્ટ પાયા છે. ચારિત્ર ઘડતર
આ 6 પાયા પર થાય છે. 6 પિલર્સ ઓફ કેરેક્ટર. એ કયા કયા છે? તો એક છે ટ્રસ્ટવર્ધીનેસ, પછી છે રિસ્પેક્ટ, રિસ્પોન્સિબિલિટી, કેરિંગ, સિટીઝનશીપ અને ફેરનેસ. તમારું કેરેક્ટર અથવા તો તમારું ચારિત્ર્યનું ઘડતર આ 6 પાયા પર થાય છે. આ 6 પાયા પર તમે કેવી રીતે બિહેવ કરો છો, આ 6 પિલર્સને તમે કેવી રીતે એક્સેપ્ટ કરો છો અથવા તો એમાં કેવી રીતે તમે પોતાની વસ્તુઓ ડેવલપ કરો છો, એના બેઝ પર તમારા ચારિત્ર્યનું ઘડતર થાય છે. તો આ 6 પિલર્સને આપણે વન બાય વન સમજીએ. સૌથી પહેલું છે એ છે ટ્રસ્ટવર્ધીનેસ. તમારી ટ્રસ્ટવર્ધીનેસ કેટલી છે, તમને લોકો કેટલું માને છે, એમ કે તમે કેટલા વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે ધરાવો છો. ફોટામાં બતાવ્યું છે, એક ઇમેજમાં આપણને શો થાય છે કે પેલા વ્યક્તિ એ ઉપરથી આપણે એક સામાન્ય એક્ઝામ્પલથી સમજીએ કે આપણે હાઈરાઇઝ બિલ્ડિંગમાં એક વ્યક્તિ છે ને, એમાં પેલું દોરીથી બાંધેલું એક પાટલા જેવું હોય, એમાં હિંચકો બાંધેલો હોય, એના પર બેસીને એ પેઇન્ટ કરતો હોય છે અને બીજા વ્યક્તિએ દોરી પકડી રાખેલી હોય છે. તો એ ટ્રસ્ટવર્ધીનેસને એક્સ્ટ્રીમ લિમિટ છે, હું એવું માનું છું પર્સનલ એક્ઝામ્પલથી. કારણ કે એ જે વ્યક્તિ છે એને પેલા વ્યક્તિ પર 100% ટ્રસ્ટ હોય ત્યારે જ એ કામ કરવા નીકળી શકે. જો પેલો વ્યક્તિ એક સહેજ પણ ક્યાંક પણ ચૂક થાય અને એનામાંથી દોરી એક ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે પણ છૂટે તો પેલા વ્યક્તિનો જીવ જઈ શકે છે. તો એને ટ્રસ્ટવર્ધીનેસ કહેવાય. એને તમારી વિશ્વાસનું મૂલ્ય કહેવાય કે વિશ્વાસનીયતા કેટલી છે. તો ટ્રસ્ટવર્ધીનેસ કેવી રીતે વધી શકે અથવા તો કેવી રીતે સારી રીતે, તમારું ટ્રસ્ટવર્ધીનેસ જેટલી સારી હશે એટલું જ તમારું ચારિત્ર્ય સારું હશે એવું કહેવી શકાય. તો તમારી ટ્રસ્ટવર્ધીનેસ વધારે સારી કેવી રીતે બની શકે, તમારી વિશ્વસનીયતા ઇન્ક્રીઝ કેવી રીતે થાય, તો એની અમુક કેરેક્ટરિસ્ટિક્સ છે, અમુક વસ્તુઓ છે કે જે એમાં ઇન્ક્લુડ થાય છે. કઈ કઈ વસ્તુઓ છે? પ્રમાણિક. તમે જેટલા વધારે પ્રમાણિક હશો તમારી વિશ્વસનીયતા એટલી વધારે વધશે. દેન સિરિયસનેસ. ઘણી બધી વખત એવું થાય કે ફેકલ્ટી અમુક સ્ટુડન્ટને અમુક કામ સોંપશે જ નહીં ક્યારેય. એ પોતે હાજર ના હોવાના હોય તો કંઈક ક્લાસરૂમની જવાબદારી સોંપવાની હોય તો અમુક સ્ટુડન્ટને ના સોંપે. કેમ? કારણ કે એમને ખબર છે કે એનામાં એટલી સિરિયસનેસ જ નથી, એ એટલો ગંભીર જ નથી પોતાના કાર્ય પ્રત્યે. જો ગંભીરતા નહીં હોય તો એ પોતાનું કાર્ય સરખી રીતે નહીં કરે. તો ગંભીરતા કાર્ય કરવા માટે એક બેઝિક વસ્તુ રિક્વાયર છે. દેન કીપ પ્રોમિસીસ. તમે તમારા દ્વારા આપેલા વચનો કેટલા નિભાવો છો એના બેઝ પર તમારી વિશ્વસનીયતા નક્કી થાય. ઘણી બધી વખત તમે એમ કહી દો કે સર કાલે હું કરી દઈશ, પણ કાલે ના કરો તો ના જ, મતલબ એનો મતલબ એવો છે કે તમે તમારી વિશ્વસનીયતા ઘટાડી રહ્યા છો એમ. એ લાઈફના દરેકે દરેક ઘરનાથી લઈને, ફેમિલીમાંથી લઈને, તમારી જોબથી લઈને દરેકે દરેક જગ્યાએ તમને હેલ્પફુલ થશે. આ જે 6 પિલર્સ ઓફ કેરેક્ટર છે એ દરેકે દરેક જગ્યાએ તમને મદદરૂપ થશે. અને દરેક જગ્યાએ મદદરૂપ થવા માટે તમારે દરેકે દરેક પિલર્સ પર તમે વધારે સારું કેવી રીતે કરી શકો એના પર ફોકસ કરવાનું છે. અને એ સારું કરવા માટેની જે પહેલી વિશ્વસનીયતા છે, પહેલું પિલર, એને વધારે કેવી રીતે શકાય? વધારેમાં વધારે પ્રમાણિક બનીને, વધારે ગંભીરતાથી પોતાનું કાર્ય પૂર્ણ કરીને, તમે જેટલા પણ વચનો આપ્યા હોય એ વચનો પૂર્ણ કરીને, તમે પ્રોમિસ આપ્યા હોય તો તમારે એને હંમેશા નિભાવવું પડશે. દેન લોયલ રહીને તમે જે પણ કંપનીમાં કામ કરી રહ્યા છો, જે પણ વ્યક્તિઓ સાથે કામ કરી રહ્યા છો એના પ્રત્યે તમે લોયલ હોવા જોઈએ, એના પ્રત્યે તમે વફાદાર હોવા જોઈએ, તો જ તમારી વિશ્વસનીયતા વધશે. નહીંતર તો તમે એ કંપનીને કંઈ પણ કરીને છોડી દેશો, કોઈક વધારે 5,000 રૂપિયા આપશે ને એ કંપની છોડીને બીજી કંપનીમાં જતા રહેશો તો બીજી કંપનીને પણ તમારી પર વિશ્વાસ નહીં હોય. કારણ કે એને પણ એવું થશે કે બીજો કંઈ 7,000 રૂપિયા વધારે આપશે તો એ પણ છોડી દેશે. એનો મતલબ એવો નથી કે ગ્રોથ માટે કંઈ કંપની છોડવી નહીં. ગ્રોથ માટે તમે કંપની છોડી શકો છો, પણ એની એક પૂરી સિસ્ટમ હોય, એક સરખી રીતે કે નોટિસ પીરિયડ પૂર્ણ કરવો પડે, એમને જણાવવું પડે કે ભાઈ બીજી જગ્યાએ મને વધારે સારી ઓપોર્ચ્યુનિટી મળે છે, ત્યાં મારો વધારે સારો ગ્રો થઈ શકે છે, તો એ લોકો તમને ચાન્સ આપે કે અમે પણ તમને આપી શકીશું કે નહીં આપી શકીએ. અને એક હેલ્ધી એન્વાયરમેન્ટમાં તમારે છોડવું જોઈએ, ક્યારેય પણ વફાદારી છોડવી ના જોઈએ. દેન ફોર્થફાઇડનેસ. ફોર્થફાઇડનેસ એટલે શું? સ્પષ્ટતા. તમે જે પણ માનતા હોય તમારે સ્પષ્ટ કહેવું જોઈએ. ઘણા બધા વ્યક્તિઓ એવી હોય કે જેમની વિશ્વસનીયતા એક જ કારણથી ઘટી જાય કે એ કોઈને ના પાડી શકે. કોઈ પણ વ્યક્તિ એમને કામ બતાવે અને હંમેશા હા સાહેબ કરી દઈશ, બીજા સર આવે હા સાહેબ હું પણ કરી દઈશ. હવે ભાઈ તારી પાસે પણ 24 કલાક જ છે, હવે તે બધાના કામમાં હા પાડી તો તું કંઈ કામ તો કરી શકવાનું નથી. એના કરતાં તું પહેલેથી જ સ્પષ્ટ થઈ જાય કે સર મારી પાસે ઓલરેડી આટલા કામ છે, હવે તમારું કામ કરવું છે, હું તમને ના નથી પાડતો, પણ હવે પ્રેફરન્સીસમાં આટલા કામ ઓલરેડી આવી ગયા છે તો એ કાલે થઈ શકશે અથવા તો પરમ દિવસે થઈ શકશે. તો તમે જેટલા બનો એટલા વધારે સ્પષ્ટ બનશો એટલા વધારે વિશ્વસનીય બનશો. અને આ દરેક વસ્તુ ખાલી સ્ટુડન્ટ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમને તમારા કોર્પોરેટ લાઈફમાં પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારા કસ્ટમરને ક્લિયરલી કહી શકશો કે ભાઈ આ પ્રોડક્ટ અમે અઠવાડિયા સુધી નહીં આપી શકીએ તો એને વિશ્વાસ પડશે. હવે એને એવું કહેશો કાલે આવશે અને દરરોજ ધક્કા ખવડાવશો તો બીજી વખત તમને ઓર્ડર આપશે નહીં જ આપે. સીધી વાત છે, કારણ કે તમે તમારી વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.
તો તમારા ચારિત્ર્યના જે 6 પાયા છે એમાં સૌથી પહેલો પાયો છે એ છે ટ્રસ્ટવર્ધીનેસ અથવા તો વિશ્વસનીયતા. દેન સેકન્ડ પિલર જે છે રિસ્પેક્ટ. બહુ સિમ્પલ અહીંયા એક્ઝામ્પલથી અહીંયા નીચે ઇમેજમાં બતાવ્યું છે. જો તમે કોઈને રિસ્પેક્ટ આપશો તો કોઈ તમને રિસ્પેક્ટ આપશે. સીધી વાત છે. ટુ બિહેવ વિથ રિસ્પેક્ટ વિથ એવરીવન, ગીવ રિસ્પેક્ટ એન્ડ ટેક રિસ્પેક્ટ. જો તમે કોઈને રિસ્પેક્ટ નહીં આપો તો કોઈ તમને રિસ્પેક્ટ નહીં આપે. સુરતમાં એક પેલા હીરાના વેપારી છે ને મોટા, એક દાદા જેમણે IIMમાં પણ લેક્ચર લીધેલો હતો હમણાં 5-1 વર્ષ પહેલાં. એમનું બહુ સીધું સાદું એક્ઝામ્પલ છે કે હું મારા પૌત્રને વાત કરું તો પણ હું એને રિસ્પેક્ટથી માનથી જ વાત કરું છું. અને એટલા માટે જ, અથવા તો હું મારા કર્મચારી અથવા તો હું મારા સફાઈ કામદાર સાથે વાત કરું તો પણ એટલા જ રિસ્પેક્ટથી વાત કરું છું. અને એટલા જ માટે મને પણ બધા એટલી જ રિસ્પેક્ટથી સામે વાત કરે છે. તો એ બહુ જ સીધો સાદો નિયમ છે માનનો તો, કે તમે કોઈને આપશો તો કોઈ તમને આપશે, તમે કોઈને રિસ્પેક્ટ નહીં આપો તો કોઈ તમને નહીં આપે. તો ચારિત્ર્યના ઘડતરનો બીજો ઇમ્પોર્ટન્ટ પાયો છે એ છે રિસ્પેક્ટ છે. દેન થર્ડ છે નેક્સ્ટ એ છે રિસ્પોન્સિબિલિટી. તમે જેટલા જવાબદારીપૂર્વક તમારું વર્તન કરશો એટલું જ તમારા ચારિત્ર્યનું ઘડતર વધારે સારી રીતે થશે. હવે રિસ્પોન્સિબિલિટીમાં શેનો સમાવેશ થશે? તો સૌથી પહેલાં છે બિંગ એકાઉન્ટેબલ. એકાઉન્ટેબલ એટલે શું? કે આ કામ તમે કર્યું છે, હવે એ સારું પણ થયું હોય કે ખરાબ પણ થયું હોય. ઘણી બધી વખત ભૂલ થાય. આપણે આગળ જ ભણ્યા હતા કે દરેક માણસ માત્ર ભૂલને પાત્ર, દરેક માણસથી ભૂલ થાય. પણ એ ભૂલ તમારે એક્સેપ્ટ કરવી જોઈએ અને એને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કોઈક દિવસ સારું લેક્ચર ના થયું હોય અથવા તો કોઈ કોન્સેપ્ટ હું સરખી રીતે ના સમજાવી શક્યો તો મારે એ એક્સેપ્ટ કરવું જોઈએ કે હું સરખી રીતે નથી સમજાવી શક્યો, તો જ હું એને સુધારી શકીશ ને, તો જ હું એને બીજા દિવસે સરખી રીતે સમજાવી શકીશ. પણ હું જો એ એક્સેપ્ટ જ નહીં કરું તો? એવી જ રીતે તાલીમાર્થી તરીકે તમારે એક્સેપ્ટ કરવું જોઈએ કે સર મને આ નથી ખબર પડી, તો સર તમને ફરીથી સમજાવશે. કોઈ કાર્ય કરતી વખતે પણ તમે જે કાર્ય કર્યું છે એના માટે એકાઉન્ટેબિલિટી નહીં લો, તમે એની જવાબદારી જ નહીં લો તો તમે ક્યારેય પણ આગળ નહીં વધી શકો. એટલે તમે જે કાર્ય કર્યું છે એનું રિઝલ્ટ પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે. આજે નેગેટિવ છે તો કાલે જ પોઝિટિવ થશે, પણ એને હકારાત્મકમાં બદલવા માટે તમારે એની જવાબદારી તો લેવી પડશે, એકાઉન્ટેબિલિટી તો એક્સેપ્ટ કરવી જ પડશે. તો રિસ્પોન્સિબિલિટીનો બેઝિક વસ્તુ અથવા તો બેઝિક ડિપેન્ડ કરે છે તમારી એકાઉન્ટેબિલિટી પર. દેન તમારે તમારો ગોલ ડિસાઇડ કરવો પડશે તો જ તમે રિસ્પોન્સિબલ બની શકશો. તમારામાં સેલ્ફ કંટ્રોલ હોવો જોઈએ. ઘણા બધા તાલીમાર્થીઓ હવે આજકાલ હું જોઉં છું કે જેમનામાં સેલ્ફ કંટ્રોલ નથી હોતું. એમને ભણવું તો છે પણ કોઈક દોસ્તને ગેમ રમતા જોઈએ છે, PUBG રમતા, તો પોતે પણ રમવામાં લાગી જાય છે. કોઈક દોસ્તને ક્રિકેટ રમતા જોઈએ છે તો પોતે પણ ક્રિકેટ રમવા જતો રહે છે અથવા તો IPL જોવા બેસી જાય છે. એટલે એને જાતે કરવું છે પણ સેલ્ફ કંટ્રોલ નથી. તો સેલ્ફ કંટ્રોલ નહીં હોય તો તમે કંઈ નહીં કરી શકો લાઈફમાં. તો તમારે તમારા ચારિત્રનું ઘડતર કરવું હશે તો તમારામાં સેલ્ફ કંટ્રોલ પણ હોવો જોઈએ. દેન તમારે બને એટલા વધારે એક્ટિવ બનવું જોઈએ. એવું જરૂરી નથી કે દર વખતે કોઈ તમને આવે પછી જ તમારે કરવાનું. ઘણી બધી વખત તમારે ઇનિશિયેટિવ લેવો પડશે અને જાતે સામેથી જઈને કાઢવું પડશે. જો તમે જાતે સામેથી જઈને કરશો તો તમે વધારે સારી રીતે કરી શકશો અને તમને વધારે રિસ્પોન્સિબિલિટી મળશે. વધારે રિસ્પોન્સિબિલિટી મળશે તો તમારું કેરેક્ટર સારી રીતે ડેવલપ થશે અને તમારું ચારિત્ર્યનું ઘડતર સારી રીતે થશે. તો તમે જે સક્સેસ મેળવવા માગો છો એ સક્સેસ તમે સરખી રીતે મેળવી શકશો. દેન હંમેશા સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરતું રહેવું પડશે. આપણે ઓલરેડી ભણે જાપાની જે કોન્સેપ્ટ છે કાઇઝેન કોન્સેપ્ટ. કાઇઝેન કોન્સેપ્ટ એટલે શું? કાઇઝેન કોન્સેપ્ટ બહુ સિમ્પલ છે કે ગઈકાલે તમે જે હતા એના કરતાં આજે તમે થોડાક વધારે બેટર હોવા જોઈએ. ગઈકાલે તમે જે હતા એના કરતાં આજે તમે થોડાક વધારે સારા હોવા જોઈએ. એવું જરૂરી નથી. કોઈ જ સક્સેસ અથવા તો કોઈ જ સફળતા તમને રાતોરાત મળવાની નથી. તમારા કોઈ જ ગોલ સુધી તમે રાતોરાત પહોંચી શકવાના જ નથી. પણ ત્યાં પહોંચવું હશે તો તમારે દરરોજે થોડુંક એના તરફી ચાલવું પડશે. જો થોડુંક તમે એના પેલું આપણા ગુજરાતીમાં એક સીધી સાદી કહેવત છે ને, ટીમ્પે સરોવર ભરાય, બસ એ જ કોન્સેપ્ટ છે. એ છે કાઇઝેન કોન્સેપ્ટ. જો તમે હંમેશા ઇમ્પ્રુવમેન્ટ કરતા રહેશો, રોજ થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરતા રહેશો તો એક દિવસે તમારે જ્યાં પહોંચવું છે ત્યાં સુધી તમે બહુ જ ઇઝીલી પહોંચી શકશો. તો હંમેશા સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ તો કરતું જ રહેવું જોઈએ. એ પણ કેરેક્ટરની જે પિલર્સ છે એમાંથી એક ઇમ્પોર્ટન્ટ પિલરમાંથી એ ગણાય છે. દેન તમારે હંમેશા પોતાની જાતનું બેસ્ટ આપવું જોઈએ. ઓલવેઝ ગીવ્સ બેસ્ટ. તમે હંમેશા પોતાનું બેસ્ટ આપશો તો જ તમે વધારે રિસ્પોન્સિબલ સિટીઝન બનશો. તમે વધારે રિસ્પોન્સિબલ બનશો તો જ તમારું ચારિત્ર્યનું ઘડતર વધારે સારી રીતે થઈ શકશે. તો ચારિત્ર્ય ઘડતરના પહેલાં 3 પાયા આપણે ઓલરેડી ભણી લીધા. કયા હતા? સૌથી પહેલું હતું ટ્રસ્ટવર્ધીનેસ અથવા તો વિશ્વસનીયતા. બીજું હતું રિસ્પેક્ટ. તમે માન સન્માન બીજાને જેટલું આપશો એટલું જ તમને મળશે. ત્રીજું હતું રિસ્પોન્સિબિલિટી. તમે કેટલી જવાબદારી કેવી રીતે લો છો. દેન નેક્સ્ટ છે
ફેરનેસ, તમે કેટલાક ન્યાયિક ઉચિતતા ધરાવતો છો. દેન નીચે જે એક પિક્ચર આપ્યું છે ને એ બહુ જ સરસ રીતે સમજાવે છે કે ઇક્વાલિટી અને ઇક્વિટીમાં શું ડિફરન્સ છે. પહેલું એક જે પિક્ચર છે એમાં 3 વ્યક્તિઓ જે દિવાલની બહારથી અંદર કોઈ ગેમ રમાઈ રહી છે, એક્ઝામ્પલ ફૂટબોલની ગેમ રમાઈ રહી છે, એ જોવા માટે પ્રયત્ન કરે છે. પણ એમાં એક બાળક છે, એક કિશોરવયનો એક વ્યક્તિ છે, મતલબ કિશોરવયનો પર્સન છે, ટીનેજર પર્સન છે, અને એક યુવાન વ્યક્તિ છે. 3 જણા છે. હવે 3 જણાને એક સરખું ટેબલ આપવામાં આવેલું છે. તો થાય છે શું, જે યુવાન છે એની હાઇટ તો ઓલરેડી છે, એટલે એને તો પહેલાં દિવાલમાંથી મતલબ ટેબલ પર નહોતો ઊભો, તેમ છતાં એને તો ફૂટબોલની ગેમ દેખાતી હતી. પણ હવે આપણે ઇક્વાલિટી રાખીએ એટલે શું થાય કે ભાઈ 3 જણાને એક સરખું ટેબલ આપ્યું આપણે. તો એક સરખું ટેબલ આપ્યું તો શું થયું કે યુવાનને વધારે સારી રીતે ફૂટબોલની ગેમ દેખાય છે. દેન જે કિશોરવયની વ્યક્તિ છે, ટીનેજર પર્સન છે, એને પહેલાં બિલકુલ નહોતી દેખાતી, પણ હવે થોડીક દેખાય છે. અને બાળક છે એને ટેબલ પર ઊભા રહ્યા પછી પણ નથી દેખાતી. એટલે છે પણ આ જ વસ્તુને તમારે ઇક્વિટીમાં ડિફરન્સ કરવું હોય તો શું થાય કે જે યુવાન છે જેને ટેબલ વગર પણ દેખાય છે એનું ટેબલ પણ તમે બાળકને આપી દો તો શું થશે, 3 જણાની હાઇટ હવે એ લેવલ પર થઈ જશે કે યુવાન નીચે ઊભો રહે પણ મેચ જોઈ શકશે, જે ટીનેજર પર્સન છે અથવા તો કિશોરવયનો વ્યક્તિ છે એ એક ટેબલ પર ઊભો રહીને મેચ જોઈ શકશે, અને બાળક છે એ બંને ટેબલ પર ઊભો રહીને મેચ જોઈ શકશે. તો આને ફેરનેસ કહેવાશે. ફેરનેસ એ ઇક્વાલિટીથી થોડીક કંઈક વધારે છે. આપણે અહીંયા કંઈક અંશે જે અનામત છે આપણા દેશમાં એ આપણા જે બંધારણના ઘડવૈયાઓ હતા એમણે એ આ કોન્સેપ્ટના બેઝ પર આપેલી હતી કે બધાને સરખી ઓપોર્ચ્યુનિટી મળે અને દરેક જ્ઞાતિ અથવા તો જાતિ અથવા તો ધર્મના લોકો એક લેવલ પર એક સાથે આવી જાય, એના માટેનો એક કોન્સેપ્ટ હતો. પણ એના પર આપણે વધારે ડિટેલમાં નથી જતા. આ ફેરનેસ શું છે એ આપણે સમજી લીધું. ન્યાયિક ઉચિતતા કોને કહેવાય. દેન ફેરનેસના બેઝ પર તમે બીજાનો પર્સપેક્ટિવ સમજશો. યુવાન વ્યક્તિએ બાળક તરફથી વિચારવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ એને ખબર પડી કે હું ટેબલ પર નહીં ઊભો રહું તો પણ મેચ જોઈ શકીશ, પણ આ બાળકને એક ટેબલ મળે નહીં થાય, એને 2 ટેબલ આપીશું તો જ એ મેચ જોઈ શકશે. તો આ ફેરનેસ એ તમારામાં બીજાના પર્સપેક્ટિવથી જોવાની જે આસ્પેક્ટ છે એ ઇન્ક્લુડ કરે છે. દેન ઇફ અધર્સ આર નોટ એગ્રી સ્ટીલ વી હેવ ટુ ટેક ફેર ડિસિઝન. ફેર ડિસિઝન લેવા ઘણી બધી વખત એવું થશે, ન્યાયિક ઉચિત ડિસિઝન લેવા અથવા તો નિર્ણય લેવા ઘણી બધી વખત એવું થશે કે બધા જ લોકો તમારી સાથે સહમત નહીં હોય, પણ તમને એ ન્યાયિક રીતે ઉચિત લાગે, તમને એ બેસ્ટ લાગે તો એવા નિર્ણયો તમારે લેવા જોઈશે. દેન ચારિત્ર્ય ઘડતરનો 5મો પાયો છે કેરિંગ. તમે બીજાની ધ્યાન રાખતા અથવા તો કેર કરતા હોવા જોઈએ. કેરિંગમાં શું વસ્તુઓ ઇન્ક્લુડ થઈ જાય છે તો કમ્પેઝન એટલે તમે કેટલા બીજા પ્રત્યે અર્થો અથવા તમે કેટલી કરુણા ભાવ દર્શાવો છો એનો મતલબ થાય છે. દેન સિમ્પથી, તમે બીજા પ્રત્યે કેટલી સહાનુભૂતિ ધરાવો છો. દેન એમ્પથી, તમે બીજા પ્રત્યે કેટલી વધારે એમ્પથી ધરાવો છો. સિમ્પથી અને એમ્પથી એટલે શું? સિમ્પથી એટલે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ રસ્તા પર કોઈ વ્યક્તિ માગી રહ્યો છે તો તમને એમના પ્રત્યે દયાભાવ આવે, એ ખાલી સિમ્પલી થયું. પણ એમ્પથી એટલે તમે એનામાં પોતાની જાતને રાખીને જુઓ અને પછી વિચારો કે એના માટે તમે બેસ્ટ શું કરી શકો છો, એ એમ્પથી થયું. તો સિમ્પથી પણ હોવી જોઈએ, એમ્પથી પણ હોવી જોઈએ. દેન ડોનેટ કરવાની હતી તો દાન ભાવના હોવી જોઈએ, એ બધું જ કેરિંગમાં આવે. દેન જેટલા પણ જરૂરિયાતવાળા લોકો હોય એને તમે મદદ કરી શકો, જે પણ રીતે કરી શકો. આર્થિક રીતે કરી શકો, સામાજિક રીતે કરી શકો, ફિઝિકલી કરી શકો, તમારો સમય આપીને કરી શકો, જે પણ તમારી હિંમતથી કરી શકો, જે પણ રીતે કરી શકો એ રીતે તમે એને મદદ કરો. આપણે જોયું હતું ને કે જેની સોશિયલ વેલ્યુઝ ઇમ્પોર્ટન્ટ હોય, જેનો સોશિયલ ગોલ ઇમ્પોર્ટન્ટ હોય, એ લોકો આ બધી બાબતો પર વધારે ધ્યાન રાખે છે. તો આ બધી જ વસ્તુ કેરિંગમાં, ચારિત્ર્ય ઘડતરના 5મા પાયા કેરિંગમાં આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. દેન ચારિત્ર્ય ઘડતરનો છેલ્લો પાયો અથવા તો 6 પિલર ઓફ કેરેક્ટરિસ્ટિક્સ એ છે સિટીઝનશીપ અથવા તો નાગરિકતા. નાગરિકતામાં શેનો સમાવેશ થાય છે તો લોકશાહીવાળા દેશમાં તમે રહેતા હોય તો તમારે ફ્રી એન્ડ ફેર વોટ કરવો જોઈએ. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ રાખ્યા સિવાય તમારી સંપૂર્ણ બુદ્ધિમત્તાથી વિચારીને જે દેશ માટે અથવા તો રાષ્ટ્ર નિર્માણ માટે જે સૌથી સારા હોય એવી પક્ષ અથવા તો એવા વ્યક્તિને તમારે વોટ આપવો જોઈએ. અને વોટ આપવો જ જોઈએ એ તમારી જવાબદારી છે, એ તમારી ડ્યુટી પણ છે તમારા હકની સાથે સાથે. એટલે સિટીઝનશીપ અથવા તો નાગરિકતાના પિલરમાં, પાયામાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો એક, લોકશાહીથી ચૂંટાયેલા દેશમાં રહેતા નાગરિકોએ વોટ આપવો જોઈએ. દેન તમારે
એન્વાયરમેન્ટ, સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણની રક્ષા માટે પ્રયત્ન કરવા જોઈએ. આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝમાં પણ આ લખેલું છે. પાર્ટ 51માં લખેલું છે કે એન્વાયરમેન્ટ. અને ધેન રિપોર્ટ ક્રાઇમ. તમે ક્યાંક કંઈ પણ ખોટું કરતા જુઓ કે જ્યાં કાયદાનું ઉલ્લંઘન થતું છે, જ્યાં કોઈ ક્રાઇમ થઈ રહ્યો છે, તો એ તમારે જે તે જવાબદાર વ્યક્તિ સુધી એને બોલવું પડશે. તમારે એને એ રિપોર્ટ કરવું પડશે. એ તમારે એમને બતાવવું પડશે કે અહીંયા ખોટું થયું છે. ત્યાં પછી હવે મારે શું લેવા દેવા એમ વિચારીને તમે એને રિપોર્ટ ના કરો અથવા તો તમે તમારે જવાબદારીથી છટકી ના શકો. એ સિટીઝનશીપ અથવા તો નાગરિકતાના પાયામાં આ વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. દેન પબ્લિક પ્રોપર્ટીઝને સેવ કરવી જોઈએ, પબ્લિક પ્રોપર્ટીઝને સાચવવી જોઈએ. એ પણ તમારી બેઝિક જવાબદારીઓમાં આવે છે. આપણે ભારતમાં તો આ એક બહુ જ ખોટ છે આપણા લોકોમાં. આપણે જોઈએ કે આપણી એક નેગેટિવ પોઈન્ટ છે કે આપણે પબ્લિક પ્રોપર્ટીઝને એટલે સારી રીતે નથી સાચવતા. આપણે એક બહુ જ સાદું, આપણા એક ગુજરાતીમાં બહુ સારા એવા લેખક છે યાસીન દલાલ, એમનું એક કોટ છે કે આપણા ગુજરાતી લોકો, પણ એ ગુજરાતીઓ નહીં, પૂરા ભારતીયોને લાગુ પડે છે કે આપણા ભારતીય લોકો ઇન્ડિવિજ્યુઅલી બહુ ચોખ્ખા છીએ પણ કલેક્ટિવલી બહુ ગંદા છીએ. આપણે આપણી સોસાયટીમાં આજે પણ જોઈશું ને કે આપણા ઘરનું પોતાનું આપણે આંગણું હોય ને એકદમ ચોખ્ખું રાખીશું એમ બધા સાથે સાથે, પણ જ્યાં કોર્નર ભેગો થતો હશે, 3 ઘરનું કોમન કોર્નર હશે ને, ત્યાં બધા કચરો નાખશે 3 જણા ભેગા થઈને. તો અલ્ટિમેટલી એ પણ ભાઈ તમારું જ છે ને. એટલે એવું છે પબ્લિક પ્રોપર્ટીઝમાં પણ એવું થાય છે કે જે બધાની છે ને એ કોઈની નથી એવું વિચારીએ છીએ આપણે એમ. પણ ભાઈ એ જ, એટલે આપણે કંઈ પણ થાય ને, સહેજ પણ આપણને વિરોધ પ્રદર્શન કરવું હોય ને તો તરત જ પબ્લિક પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીશું એમ. સૌથી પહેલાં જ બસ સ્ટેન્ડ તોડીશું કે બસ તોડીશું અથવા તો પબ્લિક પ્રોપર્ટીઝને નુકસાન કરીશું. તો એ અલ્ટિમેટલી સારા સિટીઝનના કેરેક્ટર નથી, એ સારા નાગરિકના લક્ષણો નથી. અને સારા નાગરિક નથી તમે, એનો મતલબ કે તમે તમારા ચારિત્ર ઘડતરમાં કંઈક ઉણપ રહી ગઈ છે. તો પબ્લિક પ્રોપર્ટીઝને, જાહેર સેવાઓની, જાહેર સવલતોની બને એટલી રક્ષા કરવી જોઈએ તમારે. દેન નિયમો પાળવા જોઈએ, લોસ પાળવા જોઈએ, કાયદાઓ પાળવા જોઈએ. જો તમે કાયદાઓ પાળતા નથી એનો મતલબ સિમ્પલ એવું છે કે તમે સારા નાગરિક નથી અથવા તો તમારું ચારિત્ર્ય એટલું ઉચ્ચ કક્ષાનું નથી. આપણે ઘણી બધી વખત જોઈએ છે, હમણાં ટ્રાફિક સિગ્નલવાળો એક્ઝામ્પલ આપ્યો હતો ને, ટ્રાફિક સિગ્નલમાં ગ્રીન સિગ્નલ પછી એક વખતે યલો સિગ્નલ થાય. હવે યલો સિગ્નલ થાય એનો મતલબ શું છે કે જે વ્યક્તિ ગ્રીન સિગ્નલમાં અંદર એન્ટર થઈ ગયો છે એ વ્યક્તિ સામેની સાઈડ બહાર નીકળી શકે એટલા માટેનો આ ટાઈમ છે 5 સેકન્ડનો. તો આપણે શું સમજીએ કે યલો સિગ્નલ આવ્યું ને તો ફાસ્ટ ભગાવીએ અને યલો સિગ્નલમાં આપણે નીકળી જઈએ. તો એ બરાબર છે? એ સારા નાગરિકનું બિલકુલ લક્ષણ નથી. યલો સિગ્નલનો મતલબ એવો જ છે કે જો તમે એન્ટર નથી થયા તો તમે ઊભા રહી જાઓ. એ તમને ઊભા રહેવા માટેનું જ છે, એ તમારા માટે રેડ સિગ્નલ જ છે. પણ આ તો જે વ્યક્તિ ગ્રીન સિગ્નલમાં અંદર એન્ટર થઈ ગયો છે એ વ્યક્તિ બહાર નીકળી જાય અને બીજું સિગ્નલ શરૂ થઈને એ વ્યક્તિ એની અંદર આવી ના જાય એટલા ટાઈમ પૂરતું યલો સિગ્નલ આપવામાં આવ્યું છે. તો આવા તો ઘણા બધા નંબર એક્ઝામ્પલ્સ આપણે લઈ શકીએ જેના પરથી આપણે ચારિત્ર ઘડતરના પાયા નક્કી કરી શકીએ અથવા તો ચારિત્ર ઘડતરનો જે સિટીઝનશીપ પાયો હતો, નાગરિકતાનો પાયો, એના લક્ષણો આપણે સમજી શકીએ. ક્લિયર થાય છે? તો આપણે ચારિત્ર ઘડતરના 6 પાયાઓ ડિટેલમાં સમજી લીધા. ફરીથી એક વખત રિકોલ કરવું હોય તો સૌથી પહેલો પાયો શું હતો? સૌથી પહેલો પાયો હતો ટ્રસ્ટવર્ધીનેસ અથવા તો વિશ્વસનીયતા. દેન પછી રિસ્પેક્ટ, તમે બીજાને આદર આપશો તો બીજા તમને આદર આપશે. થર્ડ છે રિસ્પોન્સિબિલિટી અથવા તો જવાબદારી. જેટલા વધારે જવાબદાર બનશો એટલું વધારે તમારું ચારિત્ર્ય સુદૃઢ બનશે. દેન ન્યાયિક ઔચિત્ય અથવા તો ફેરનેસ. દેન કેરિંગ. અને લાસ્ટ છે નાગરિકતા અથવા તો સિટીઝનશીપ. દેન આજનો આપણો લાસ્ટ ટોપિક છે એ છે એટિક્વેટ્સ. એટિક્વેટ્સ એટલે આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ શિષ્ટાચાર. શિષ્ટાચાર કોને કહેવાય? આ નોર્મ્સ ક્રિએટેડ બાય સોસાયટી. પેલા લોસ હોય એ શું હોય? સરકારે બનાવેલા કાયદાઓ હોય અથવા તો નિયમો હોય. આ શું સોસાયટીએ બનાવેલી, જે ઘણી બધી વખતે પરંપરા હોય અથવા તો બેઝિક નિયમો હોય, સમાજના બેઝિક નિયમો હોય, જેને આપણે એટિક્વેટ્સ તરીકે ઓળખીએ છીએ. These are norms or traditions accepted by particular society and which control over our behavior. એવી હોય કે જે આપણી સોસાયટીએ એક્સેપ્ટ કરેલી હોય અને જેનાથી આપણું વર્તન કંટ્રોલ થતું હોય, જેના બેઝ ઉપર એટિક્વેટ્સના બેઝથી જ આપણે આપણું વર્તન કરતા હોઈએ. એટિક્વેટ્સથી આપણું વર્તન ડિસાઇડ થતું હોય કે આપણે કેવું વર્તન કરીશું. એ આપણા એટિક્વેટ્સ પર ડિપેન્ડ કરે છે. એટિક્વેટ્સ એક થોડોક લાંબો ટોપિક છે અને એ ડિટેલમાં આપણે આના પછીના ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાનું છે. એમાં સોશિયલ એટિક્વેટ્સ આખું ચેપ્ટર છે. અહીંયા આપણે એટિક્વેટ્સનો ખાલી ઇન્ટ્રોડક્શન અથવા તો થોડુંક બેઝિક ભણવાનું છે. તો આ બેઝિક એટિક્વેટ્સ છે. આ સ્લાઇડ્સમાં આપણે દર્શાવ્યું છે કે આપણને કોઈ કંઈક આપે, મદદ કરે તો આપણે એને થેન્ક યુ કહેવું જોઈએ. આપણે કોઈની મદદ જોઈતી હોય તો એક્સક્યુઝ મી કહેવું જોઈએ. આપણાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો આઈ એમ સોરી કહેવું જોઈએ. દેન કંઈક હોય તો પ્લીઝથી શરૂ કરવું જોઈએ. કોઈક આપણને રસ્તામાં મળે તો એને આપણે
ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન કરીને વિશ કરવું જોઈએ. તો આ બધા જે બેઝિક એટિકેટ્સ છે પણ ઇમ્પોર્ટન્ટ છે, એ તમારા ડેલી લાઈફમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર નથી કે તમારી નોકરીમાં પ્રમોશન કદાચ તમે તમારા સાહેબને સામે સ્મિત કરીને ગુડ મોર્નિંગ કહેતા હતા, એના જ રીતે તમને 5 માર્ક્સ વધારે મળી જશે. એ દરેક જગ્યાએ કસ્ટમર કદાચ આપણે ઘણી બધી વખત જોઈએ કે 2 દુકાન બાજુમાં હોય, તેમ છતાં આપણને એક દુકાનથી સામાન ખરીદવાની ઈચ્છા થાય અને એક દુકાનથી ના થાય. કેમ? કારણ કે એ દુકાનદારમાં બેઝિક એટિકેટ્સ હોય છે. એ બહુ જ સામાન્ય શિષ્ટાચાર છે કે જ્યારે પણ આપણે જઈએ ત્યારે આપણને હસીને બહુ પ્રસન્નતાથી બોલાવે છે અને આપણી સાથે પ્રસન્નતાથી 1-2 મિનિટ વાત કરે છે. તો આપણને એની દુકાન પર જવાનું હંમેશા મન થશે. અને બીજો વ્યક્તિ કે જેણે હંમેશા મોઢું ચઢાવેલું હશે, ત્યાં આપણને જવાનું ક્યારેય મન નહીં થાય. તો એ બેઝિક શિષ્ટાચાર અથવા તો એટિક્વેટ્સ આપણને શીખવાડે છે. દેન એટિક્વેટ્સની જરૂરિયાત શું છે અથવા તો એટિક્વેટ્સનું ઇમ્પોર્ટન્સ શું છે. તો if all people were to follow these norms, it would be very easy for us to share common public services. જો બધા જ વ્યક્તિઓ શિષ્ટાચારને ફોલો કરશે તો આપણે કોમન સર્વિસીસને બહુ આસાનીથી ફોલો કરી શકીશું. ફોર એક્ઝામ્પલ, તમે લોકોએ અહીંયા અમદાવાદમાં અથવા તો ગાંધીનગરમાં આપણે બસમાં બેસતા હોઈએ તો જોઈએ છીએ કે હંમેશા બસમાં બેસવામાં ધક્કામુક્કી થાય છે. પણ જો તમે મુંબઈમાં કદાચ બસમાં બેઠા હોય બસમાં, તો તમને જોઈએ કે ત્યાં હંમેશા લોકો એક રોમાં જ રહેતા હોય છે અને એ લાઇનમાં જ આવે એમનો નંબર ત્યારે જ એ લોકો બેસે છે. તો આ બેઝિક એટિક્વેટ છે. ને ઘણી બધી એપીજે અબ્દુલ કલામ સાહેબ કહેતા હતા કે આપણા એટિક્વેટ્સમાં તો આપણા આસપાસના પડોશી દેશો કરતાં પણ ઘણા પાછળ છીએ. એ એક વખત શ્રીલંકામાં ગયા હતા, તો એક સાઈડમાં રોડની 2 સાઈડમાંથી એક સાઈડ એમની જવાના રોડ સાઈડ મતલબ એ ખાલી હતો અને બીજી સાઈડ એક્સિડન્ટ થયેલો હતો. તો એમણે જોયું કે 7 કિલોમીટર સુધી લાંબી લાઈન હતી, તેમ છતાં એક પણ વ્યક્તિએ એવો વિચાર ના કર્યો કે હું રોંગ સાઈડમાં જઈને સામેથી જઈ શકું છું. બીજો રોડ એટલો જ ખાલી રહ્યો. અને આપણે તો 1 મિનિટ સેટ ટ્રાફિક જામ થાય ને તરત જ ભાઈ ગલીમાંથી કેવી રીતે કે કઈ રીતે રોંગ સાઈડમાંથી બહાર નીકળીએ. તો એ આપણે શિષ્ટાચારમાં ક્યાંક ઊણા ઉતરીએ છીએ. એ ઊણા ના ઉતરવું અથવા તો એ સુધારવું, એ જ આપણો જવાબદારીમાં આવે છે અને એ જ આપણે અહીંયા શીખવાનું છે એટિક્વેટ્સના સબ્જેક્ટ તરીકે અથવા તો એક ટોપિક તરીકે આપણે એટિક્વેટ્સમાં શીખવાનું છે. દેન ઇટ હેલ્પ્સ ટુ લીવ ઇન અ હાર્મોની વિથ પીપલ ફ્રોમ ડિફરન્ટ જેન્ડર, રિલિજન્સ અને એથનિસિટીઝ. અલગ અલગ જાતિ ધરાવતા, અલગ અલગ ધર્મ ધરાવતા, મતલબ એથનિસિટી ધરાવતા લોકો વિશે પણ તમે એમની સાથે પણ એક હાર્મોનીથી રહેવા માટે જો તમારામાં એટિક્વેટ્સ સારા હશે તો તમે વધારે સારી રીતે એમની સાથે પણ રહી શકશો. દેન ઇટ ગિવ્સ અ પોઝિટિવ ઇમેજ. જો તમારામાં ઇમ્પોર્ટન્સ શું છે, જો એટિક્વેટ સારા હશે તો એ તમને પોઝિટિવ ઇમેજ આપશે. એન્ડ ઇટ હેલ્પ્સ અસ ટુ લર્ન હાઉ ટુ બિહેવ ઇન સોસાયટી. સોસાયટીમાં કેવી રીતે બિહેવ કરવું એ તમને શીખવાડે છે. એ તમને એક રિસ્પોન્સિબલ અને મેચ્યોર પર્સન બનાવે છે. તો એટિક્વેટ્સનું બીજું ડિટેલમાં તો નેક્સ્ટ ચેપ્ટરમાં ડિટેલમાં શીખવામાં આવશે. નેક્સ્ટ ચેપ્ટરમાં એટિક્વેટ્સ વધારે ડિટેલમાં આપણે શીખશું. તો આજનો આપણા ટોપિક્સમાં જે આપણે બેઝિક શીખવાનું હતું, એથિક્સ, વેલ્યુઝ અને એટિક્વેટ્સ વિશેનું બેઝિક, એ આપણે પૂર્ણ કર્યું છે. થેન્ક યુ. આશા રાખું આપ સૌને બધું જ સમજ પડી હશે.